શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં આપણે બે પ્રસંગો જોવાના છીએ. પ્રસંગ 1, શ્રી હરિની નિસ્પૃહિતા. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. પ્રસંગ 2, અતિ દ્રઢતા શુદ્ધ ઉપાસનામાં વર્તનાર સાંખ્ય યોગી અમૃતબાઈ. પ્રસંગ 1, શ્રી હરિની નિસ્પૃહિતા. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. એક સમયે શ્રીજી મહારાજ વૌઠાના મેળામાં પધાર્યા હતા. શ્રી હરિની સાથે સુરા ખાચર આદિ કાઠી હરિભક્તો વગેરે સહુ હતા. ત્યારે શ્રી હરિ સહુ સાથે ત્યાં શ્રી મહાદેવજીના દર્શન કરવા ગયા. એ વખતે ત્યાં શ્રી મહાદેવજીના મંદિરના પૂજારીનો પોતાના પ્રત્યેનો અતિભાવ જોઈને પોતાની પાસેના જે કિંમતી વસ્ત્રો અલંકારો કોઈ પ્રેમી ભક્તોએ ધરાવ્યા હતા તે કાઢીને પૂજારીને આપવા લાગ્યા. બધા વસ્ત્રો તો આપ્યા, પણ હાથમાં કોઈ પ્રેમી ભગતે સોનાના કડા પહેરાવ્યા હતા. એનો પેચ પણ શ્રીજી મહારાજ તો અતિ પ્રસન્ન થયા ઠકા ખોલવા માંડ્યા. આ જોઈ કાઠી દરબારો સમજી ગયા કે આ બાપની જ્યારે આંખ ફળે ત્યારે ઢળો નથી રહેતો. વળી રખેને આ સાચા સોનાના કડા પૂજારીને આપી ન દે. એટલે એક જણે ત્યાં આવીને શ્રીજી મહારાજને કહ્યું, લાવો મહારાજ, હું ખોલી દઉં. એમ કહીને શ્રીજી મહારાજ જ્યારે પૂજારી સાથે પ્રેમથી વાતો કરતા હતા, એના પ્રેમમાં ડૂબ્યા હતા. એ વખતે પેલો કાઠી પેચ ખોલીને બે કડા લઈને જતો રહ્યો. પછી મહારાજને જ્યારે ખબર પડી ત્યારે તેમણે તુરત જ સુરા ખાચરને પૂછ્યું, સુરા ખાચર, ઓલો ભગત ક્યાં ગયો? ત્યારે સુરા ખાચર કહે, અરે મહારાજ, એ તો દેખાતો નથી, ક્યાંક ભાગી ગયો લાગે છે. પછી મહારાજ ઉતારે પરત આવીને બેઠા કે તરત જ બ્રહ્મચારી બે સોનાના કડા લઈને મહારાજની પાસે આવ્યા. મહારાજ કહે, બ્રહ્મચારી, આ અમારા કડા ક્યાંથી લાવ્યા? એમ આંગળી ચીંધીને કહે. એ જોઈને બ્રહ્મચારી કહે, હા મહારાજ, એ પેલો કાઠી ભગત લઈને આવ્યો. એ કાઠી ભગત નજીક આવ્યા એટલે મહારાજ કહે, એલા દરબાર, આ તું ક્યાં લઈ ગયો હતો? અમારે તો પેલા પૂજારીને આપવા હતા. ત્યારે એ કાઠી ભગત કહે, અરે મહારાજ, તમારે એ પૂજારીને આપવા હતા એટલે જ લઈ ગયો હતો. 1000 રૂપિયાના આ કડા એમ કાંઈ મફતમાં દાનમાં થોડા આપી દેવાય? શ્રીજી મહારાજે એ કડા હાથમાં લઈને ઘા કર્યો ને બોલ્યા, આવી ધૂળ જેવી ધાતુના તે ભાવતાલ કર્યા, પણ પૂજારીનો ભાવ ન જોયો? જ્યાં નથી જોઈતા કડા. સોનાના ભાવતાલ માંડે છે, પણ તેના હૃદયનો ભાવ જોયો? એ કેટલા ભાવમાં ડૂબેલો હતો. આમ શ્રી હરિની નિસ્પૃહિતા આકાશને આંબે એવી હતી. જનમંગલ સ્ત્રોતમાં સદગુરુ સતાનંદ સ્વામીએ શ્રી હરિના આ ગુણને લખ્યો છે કે ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. વળી ગધડા પ્રથમના 18મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે એમ કહ્યું કે અમારા માટે કોઈ ભોજન લાવે તો અમે જમી લઈએ, ઢોલિયો બિછાવે તો અમે એના ઉપર બેસીએ છીએ, કોઈ વસ્ત્ર અલંકાર પુષ્પના હાર લાવે તો અમે સામે ચાલી તેનો સ્વીકાર કરીએ છીએ. એ તો એ જીવના રૂડાને માટે સ્વીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે નથી કરતા. અને અમારા સુખને વાસ્તે જો કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. સત્સંગ સાગરના મોતીમાંથી. હજુ આપણે બીજો પ્રસંગ જોઈએ તે પહેલાં મહેરબાની કરીને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો. મહેરબાની કરીને જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રસંગ 2, અતિ દ્રઢતા શુદ્ધ ઉપાસનામાં વર્તનાર સાંખ્ય યોગી અમૃતબાઈ. ગામ નાગનેશના બ્રાહ્મણ પરિવારના અમૃતબાઈ પરણીને સાસરે આવ્યા.
પણ કરમની કાંઈ કઠણાઈ તે બાઈને સાસરીઓ કુસંગી તે ધર્મ નિયમ નેવે મૂકી જીવનારા અને સત્સંગી પરિવારમાં જન્મેલા આ અમૃતબાઈ તો નાનપણથી જ ગઢડા જતા મુક્તાત્મા લાડુબા જીવુબા સંઘમાં ભક્તિ ધર્મના રંગે રંગાઈ ગયેલા એટલે પિયરિયાની રહેણી કહેણી પ્રમાણે જ જીવન જીવે. તેઓએ સત્સંગના પાયેલ પિયુષને ચરિતાર્થ કરતા એ અતિ દ્રઢતા શુદ્ધ ઉપાસનામાં વર્તનારા હતા. મોરના ઈંડાને કાંઈ ચિત્રામણ થોડું હોય તેઓ કલોગા સાસરિયામાં પણ અતિ શૂરવીરપણે સત્સંગ રાખતા. અમૃતબાઈ સાસરે આવતા જ ધર્મ પ્રમાણે લીમડી લસણ ન ખાય, જળ તેલ ઘી ગાળીને વાપરે. બપોરે સાંજે સમય પ્રમાણે રસોઈ થતાં ભગવાનને ઠાર ધરાવે. એવું બધું જોઈ શરૂમાં સાસુ સસરાને નરન એને મેણા મારે ને કહે, બહુ વેવલાય કરમાં વહુ, ભગવાનના નામે બાવા સાધુઓએ યુક્તિ કરી પોતાના પેટ ભરવા એ કારહો કર્યો છે. એનો સાસરો તો દારૂ પીવે, ચલમ પીવે, તેમ સાસુને પણ બજરની ડબલી વિના હાલે નહીં. એનો ધણી બીડી તમાકુનો વ્યસની એટલે અમૃતબાઈના નિયમથી ઘરમાં સૌને ચીડ ચડે. ધીરે ધીરે સૌ મરજાદ મેલીને અમૃતબાઈને મારી આડોડાઈ કરે. પાણીના ગોળામાં ડુંગળી લસણ નાખે, તેમજ લોટ એ પાણીથી બાંધી તેના નિયમ ધર્મ ભંગ થાય તેવો વર્તાવ કરે. યેન કેન પ્રકારે સુખેથી ભગવાન પણ ન ભજવા દઈએ. અમૃતબાઈ તો પીડાતી ભૂખી દુઃખી શ્રીહરિને સાંભળી પોતાના કામમાં પરોવાઈ રહે. એક સમયે 2-3 દિવસ સુધી ખાવાનુંય ન મળ્યું. ધણીય ઘરમાં પૂરીને રાત્રે વાડીએ જાય. ભગવાન તો ભક્ત વત્સલ છે, તે ભક્તના દુઃખે દુઃખી થાય. એ જ રાત્રે શ્રીજી મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને નાગનેશ આવ્યા. અમૃતબાઈના ઘરે આવીને ઓસરીમાં સાદ કરીને બોલ્યા, અમૃતબાઈ ઉઠ, ઊભી થા, તને અમે તેડવા આવ્યા છીએ. ઓરડામાંથી અમૃતબાઈ બોલ્યા કે, પણ મહારાજ કેમ કરીને હું આવું? ઓરડાને બહારથી સાકળ ભીડી છે, પંડ્યમાં અશક્તિ છે, 2-3 દીથી અન્ન પાણી લીધા નથી. સર્વ સુજાણ શ્રી હરિ બોલ્યા, અમે બધુંય જાણીએ છીએ, ઉઠો, અમારી પછવાડે ચાલો. અમૃતબાઈ તો તુરંત જ ડગમગતા શ્રીહરિની પાછળ ચાલ્યા. ત્યાં ઓરડાના બારણા આપોઆપ ખુલી ગયા. બહાર નીકળતા પાછા ભીડાઈ ગયા. ગામના દરવાજે દરવાણી બેઠો બેઠો ઝોલા ખાતો હતો તે જોતો રહ્યો. ભીડાયેલા દરવાજાના બારણા એની મેળે ખુલી ગયા અને સફેદ વસ્ત્રધારી પુરુષ પાછળ એક સ્ત્રી બહાર જતી જોઈ. તે પછી દરવાજો પાછો હતો તેમજ બંધ થઈ ગયો. અહીં એમના ઘરે સવાર થતાં અમૃતબાઈના સાસુ જાગ્યા. બંધ ઓરડો ઉઘાડ્યો ને કડવા વેણ બોલ્યા, અલી વહુ, જોતો ખરી, દિવસના અજવાળા પથરાઈ ગયા છે. ઉઠ ઉઠ ઉઘણસી, હવે ઘર કામે વળગ. પણ ઓરડો તો ખાલી ખમ હતો. વહુ હોય તો એ ઉઠે ને. અમૃતબાઈને શોધ્યા પણ મળ્યા નહીં. એટલે દીકરાને અને પોતાના પતિને વાત કરી. શોધવા માંડ્યું પણ અમૃતબાઈ ક્યાંય મળ્યા નહીં. ગામના કૂવા જોયા, ગામના દરવાણીને પૂછ્યું ને જાણવા મળ્યું કે રાત્રિના મને નીંદર ચડેલી ત્યારે મેં કાગા નીંદરમાં જોયેલું એમ કહી પ્રસંગ વર્ણવ્યો. તે પછી અમૃતબાઈના સાસરિયાઓએ બાઈના પિયરિયામાં પણ તપાસ કરાવી. ત્યાં પણ ન મળ્યા. કેટલાક સમય પછી ખબર પડી કે અમૃતબાઈ તો ગઢે મોટીબા પાસે રહી સ્વામિનારાયણનું સુખેથી ભજન કરે છે. ઘરે પરત લઈ આવવા સારું અનેક પ્રયત્નો કર્યા, છતાંય અમૃતબાઈ તો કુડા સંસારીઓનો ત્યાગ કરીને ઘર પરિવાર સંસારીઓને છોડીને આજીવન ગઢપુર દરબાર ઘરમાં રહીને શ્રીહરિને સર્વે સંતો ભક્તોની સેવા કરતા રહ્યા. જીવનના અંત સુધી ગઢપુરમાં જ સાંખ્ય યોગી રહી અમૃતબાઈ 80 વર્ષની વયે અક્ષરધામમાં ગયા. નારી રત્નોમાંથી. જય સ્વામિનારાયણ. મહેરબાની કરીને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો
જેથી તમને આવનારા મારા વિડીયો સમયસર મળતા રહે. આ વિડીયોમાં આ પ્રસંગો જો તમને પસંદ પડ્યા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, બીજા બધાને શેર કરજો, જેથી તેમને પણ આવા હરિભક્તોના પ્રસંગો જાણવા મળે. અને તમારા કંઈ સુઝાવ હોય જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.